સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે આજે અમાસના પવિત્ર દિવસ નિમિત્તે દાદાને શસ્ત્ર શૃંગાર અને શૌર્ય શૃંગાર કરવામાં આવ્યો હતો. દાદાના સિંહાસને મયુરાકાર મુકટ અર્પણ કરવામાં આવ્યો હતો અને અંકુટ ધરાવવામાં આવ્યો હતો. હવે જોઈએ સાળંગપુર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. અમાસના નિમિત્તે કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે શસ્ત્ર શૃંગાર કરવામાં આવ્યો હતો. વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે સાળંગપુરમાં આવેલ કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે આજે અમાસના પવિત્ર દિવસ નિમિત્તે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અથાણાવાળાની પ્રેરણાથી દાદાને ચાંદીનો મયુરાકારનો મુકુટ સાથે દિવ્ય શણગાર ધરાવી શસ્ત્ર શૃંગાર કરવામાં આવ્યો હતો. સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા, 7 કલાકે કોઠારી સ્વામી શ્રી વિવેક સાગર દાસજી સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી. દાદાને સુંદર વસ્ત્રો તેમજ કિંમતી આભૂષણો ધારણ કરવામાં આવ્યા હતા. દાદાને વીરરસ અને શૌર્યરસના શસ્ત્રો અર્પણ કરવામાં આવ્યા હતા, જેમાં ભાલા, તલવારો, ઢાલ, ધનુષ્બાણ, પરસુ અને કટાર જેવા પરંપરાગત શસ્ત્રો સાથે લાલ અને મરૂન રંગની શાહી ઢાલ શૃંગારમાં શોભામાં અભિવૃદ્ધિ કરતા હતા. હજારોની સંખ્યામાં લોકોએ આજે અમાસના પવિત્ર દિવસ નિમિત્તે દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.